તો ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી એ આણંદ જિલ્લા ભાજપ માટે કેટલી ચેલેન્જિંગ છે? કોઈ ચેલેન્જ નહીં, જીતેલા જ છીએ. જંગી બહુમતી, ઇતિહાસમાં સૌથી વધારે લીડથી આ જીતવાના જ છે. અને તમે પત્રકાર તરીકે કોઈને બી પૂછી લેજો, એક માણસ તમને એવો મળે કે કોંગ્રેસ જીતવાની છે. કેટલા મતથી? આજ સુધીના ઇતિહાસની સૌથી મોટી લીડ હશે અમારી. 100%? 100% જીતવાના છે. સંજયભાઈ, વધુ એક પ્રશ્ન તમને પૂછી લઈશ. આણંદ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે કયા પરિણામને તમે આગાહી કરો છો? કશું છે જ નહીં સામે. કોઈ દૂર દૂર સુધી એમની સત્તા આવશે એવું એમને પણ ખબર છે, પણ સ્વાભાવિક છે, બિચારા ના બોલે એ તો એમની મજબૂરી છે. અને પરિણામ આવશે એટલે અમારે તો ઈવીએમનું રેડી જ છે. તો જે રિસાયેલા જે કાર્યકર્તાઓ છે એ કદાચ અપક્ષમાં કે કોઈ અન્ય પક્ષમાં જઈને ચૂંટણી લડે તો ભાજપને કોઈ ઇફેક્ટ પડે કે કેમ? ભાજપના કાર્યકર્તા કઈ રિસાય છે? સામેવાળા રિસાય છે. અમારા કાર્યકર્તા તો અપક્ષ લડતા બી નહીં. સામેવાળાની વાત છે. અમારા કાર્યકર્તાઓ તો કમિટેડ છે. તમે શું માનો છો કે ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી છે કે નહીં? એમને છેલ્લે ઈવીએમથી એમનું પૂરું થઈ જાય છે. સોશિયલ મીડિયાથી શરૂઆત થાય છે અને ઈવીએમથી પૂરું થાય છે. જી, આણંદ જિલ્લા ભાજપ માટે આ ચૂંટણી જીતવા માટે કયા પ્રકારની સ્ટ્રેટેજી છે? એક જ સ્ટ્રેટેજી છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના કામ. સંજયભાઈ, ઘણી વખત આપ સૌએ મીડિયામાં જોયું છે કે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીના ઘણા નેતા એવું કહે છે કે આ ભાજપ પ્રેશર પોલિટિક્સ કરે છે. લા ભાઈ, તમે લોકો નાના છોકરાને અમે લઈ આવીએ છીએ, તમારા દિગ્ગજ નેતાઓ આવતા રહે છે, તમારા કાર્યકર્તાઓ આવતા રહે છે, તમારા અનેક ચૂંટણી લડેલા લોકો આવતા રહે છે. તમારી નીતિ રીતિ સરખી કરવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીનો વાંક કાઢી અને એમાં તમને શું કોંગ્રેસને ફાયદો થશે અમને ખબર પડતી નથી. સંજયભાઈ, એ સાથે જ કે ભારતીય જનતા પાર્ટીમાં શું ગ્રુપિઝમ ચાલે છે કે બધું યુનાઇટેડ છે? અમારું ગ્રુપ એક જ ગ્રુપ છે, ભારતીય જનતા પાર્ટી, બીજેપી ગ્રુપ. બીજું કોઈ ગ્રુપ છે નહીં. સંજયભાઈ, ઘણી વખત લોકો પ્રજા એવું કહેતા હોય છે કે ચૂંટણી આવે ત્યારે જ નેતા આવે. આ અંગે તમારું શું માનવું? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બની જુઓ એક વખત, એટલે ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કેટલું કામ કરે છે. કે તમારા માટે કાર્યકર્તા મહત્વનો કે નેતા? દરેક ભારતીય જનતા પાર્ટીમાં દરેક વ્યક્તિ માટે કાર્યકર્તા જ મહત્વનો છે. અને દરેક મોટા નેતા હોય કે સામાન્ય બૂથનો કાર્યકર્તા હોય, એ કાર્યકર્તા જ છે. એને જુદી જુદી જવાબદારી હોઈ શકે. એ માટે સંજય પટેલ એક કાર્યકર્તા છે. સંજયભાઈ, સૌથી પહેલાં તો આ વખતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને આપના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આણંદ જિલ્લાની યોજાવાની છે, જેની અંદર એક ઉમરેઠ વિધાનસભાની પેટા પણ ચૂંટણી છે. શું રણનીતિ રહેશે? કયા પ્રકારની મજબૂતાઈથી આપ લડવાના છો? ભારતીય જનતા પાર્ટી પાસે કાર્યકર્તાઓની ફોજ છે અને કાર્યકર્તાઓની તાકાત જ અમને દરેક ચૂંટણીમાં સફળતા અપાવે છે. આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે, એ ફક્ત જવાબદારી છે. પણ અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે કે જે કોઈ પણ ચૂંટણી હોય, એ સામાન્ય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, વિધાનસભા હોય કે લોકસભા હોય, પૂરી તાકાત સાથે ભારતીય જનતા પાર્ટીનું કમળ જીતે એના માટે કામ કરે છે. એના કારણે સફળતા મળે છે. ભારતીય જનતા પાર્ટી માટે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેટલી મહત્ત્વની છે? અમારા માટે એક ચૂંટણી મહત્ત્વની છે. એ સામાન્ય ચૂંટણી હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય, અમે કોઈ પણ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હળવાશથી લેતો નથી. આ સામાન્ય ચૂંટણી પૂરી થશે અને અમે વિધાનસભાની તૈયારી કરીશું. તમે શું માની રહ્યા છો કે આ જે ચૂંટણી છે સેમિફાઇનલ છે? સેમિફાઇનલ ફાઇનલનો વિષય જ નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક ચૂંટણી ફાઇનલ છે ને એ રીતે જ લડે છે અને એ રીતે જ જીતે છે. તો સંજયભાઈ, ભારતીય જનતા પાર્ટી આ વખતે કયા પ્રકારના ડેવલપમેન્ટ કે જેમણે કર્યા છે અને કોન્ફિડન્શિયલ સાથે પ્રજાની સાથે જવાના છે? ભારતીય જનતા પાર્ટીની 95થી પૂર્ણ બહુમતીવાળી સરકાર છે ગુજરાતમાં. એટલે 95, 98, 2002, 2007, 2012, 2017, 2022માં પણ પૂરી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી જ્યારે જીતી છે. લોકસભામાં પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છેલ્લા 11 વર્ષથી શાસન છે, ત્યારે વિકાસની બાબતની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મંત્ર સાથે જ્યારે કામ કરે છે,
ત્યારે મને એવું નથી લાગતું કોઈ કામ હવે બાકી હોય, અને કદાચ કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા કામ બાકી હશે તો કરવાની તાકાત ફક્ત ને ફક્ત કોઈમાં હશે તો એ ભારતીય જનતા પાર્ટીની છે. સંજયભાઈ, ઘણી વખત લોકો પ્રજા એવું કહેતા હોય છે કે ચૂંટણી આવે ત્યારે જ નેતા આવે છે. આ અંગે તમારું શું માનવું છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બની જુઓ એક વખત, એટલે ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કેટલું કામ કરે છે. ચોક્કસ એમને ઘણી બધી મિટિંગોમાં ને બધે આવવાનું થતું હોય છે ઘરે ઘડીએ. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા જોડાય પછી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમર્પિત છે અને હંમેશા લોકોની વચ્ચે રહે છે. અને એના કારણે કોઈ આજે એક ચૂંટણી જીતવી એ કોઈ બહુ અઘરી વાત નથી, પરંતુ જ્યારે એકને એક પાર્ટી વારંવાર ચૂંટણી લડે અને 30 વર્ષથી ઉપરથી જ્યારે સત્તામાં હોય અને 30 વર્ષ પછી પણ એન્ટી ઇન્કમ્બન્સી ના હોય અને દૂર દૂર સુધી વિપક્ષ દેખાતો ના હોય, એનું એકમાત્ર જો કોઈ કારણ હોય તો અમારી સક્ષમ નેતાગીરી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમારા થયેલા કામો અને ભારતીય જનતા પાર્ટીના 2 પેઢીથી કાર્યકર્તાઓ જે કામ કરે છે એની આ રિઝલ્ટ છે અમારું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, અત્યારે ખાસ કરીને આમ આદમી પાર્ટી પણ સોશિયલ મીડિયાની અંદર બહુ જ જોરમાં છે. સાથે જ એ લોકો ઘણી વખત કહેતા હોય છે કે ગુજરાતમાં બહુ જ એન્ટી ઇન્કમ્બન્સી છે, પરંતુ એ પરિવર્તન નથી થતી, કે એમને જીતાડતી નથી, ક્યારે એનું પરિણામ છે તે મૂળભૂત સુધી પહોંચતું નથી. તો તમે શું માનો છો કે ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી છે કે નથી? મેં હમણાં જ કહ્યું એમ કે 30 વર્ષથી ભાજપ જ સત્તામાં છે. આજે કોઈ પણ મીડિયામાં પૂછો કે ભાઈ તમે જીતી શકશો, તો દૂર દૂર સુધી છે નહીં. એમને છેલ્લે EVMથી એમનું પૂરું થઈ જાય છે. સોશિયલ મીડિયાથી શરૂઆત થાય છે અને EVMથી પૂરું થાય છે. જી, આણંદ જિલ્લા ભાજપ માટે આ ચૂંટણી જીતવા માટે કયા પ્રકારની સ્ટ્રેટેજી છે? એક જ સ્ટ્રેટેજી છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના કામ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સીધી દિશામાં ભારતીય જનતા પાર્ટી માટેનું પૂરું કમિટમેન્ટ અને ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે પૂરું તાકાતથી કામ કરવાની ભાવના. સંજયભાઈ, કોર્પોરેશનની અંદર આ વખતે 300થી વધારે દાવેદારોએ ઉમેદવારી નોંધાવી. જિલ્લા પંચાયતમાં પણ અઢળક દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે, કે દાવેદારો બહુ જ આવ્યા છે. તો આ વખતે ટિકિટની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર ખેંચણાણ છે કે કેમ? અને જો હોય તો તમે એને ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશો? અત્યારે ગામડાના બૂથ લેવલ સુધી અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. એ કાર્યકર્તાઓ સ્વાભાવિક છે કે રાજકારણની અંદર એમને ટિકિટ મેળવવું, પદ મેળવવું એ હોવું જ જોઈએ. અને એના કારણે જ્યારે કોઈ પણ ચૂંટણી આવે છે એ વખતે ભારતીય જનતા પાર્ટીના એક સિસ્ટમ છે કે પ્રદેશમાંથી અમારું નેતૃત્વ નિરીક્ષકોને મોકલે અને સાંભળે અને પછી સંકલન થાય, પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં નામ નક્કી થાય. એટલે જેટલા પણ કાર્યકર્તાઓ ટિકિટ માગે છે એને એવો ભરોસો અને વિશ્વાસ છે કે આ જે પ્રક્રિયા છે પૂરી પારદર્શક છે અને એના કારણે પોતાનું કામ કરેલું, કાર્યકર્તાએ કામ કર્યું હોય છે એટલે અમારી પાસે ટિકિટ માગે છે. અને એને એ પણ ખબર હોય છે કે બધાને તો ટિકિટ આપવી શક્ય નથી, એટલે જેને પણ ટિકિટ મળે છે એ ટિકિટ જેને મળે છે એ કાર્યકર્તા સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખભે ખભો મિલાવીને કામ કરે છે, એના કાર્યને પરિણામ મળે છે. અને આનંદ જ હોય ને કે આટલા બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં છે તો સ્વાભાવિક છે કે દાવેદારી વધારે જ લોકો કરે. કોંગ્રેસમાં કોઈ છે જ નહીં તો કઈથી દાવેદારી કરવાના હતા? સંજયભાઈ, એ સાથે જ કે ભારતીય જનતા પાર્ટીમાં શું ગ્રુપનિઝમ ચાલે છે કે બધું યુનાઇટેડ જ છે? અમારું ગ્રુપ એક જ ગ્રુપ છે, ભારતીય જનતા પાર્ટી, બીજેપી ગ્રુપ. બીજું કોઈ ગ્રુપ છે નહીં. અને એનું તમને ખબર જ હશે કે જ્યારે પણ કોઈ પણ ટિકિટ ડિક્લેર થાય છે એટલે બધા ટિકિટ માગતા હોય પણ સહર્ષ ભાવે સ્વીકારી લે છે અને ખભે ખભો મિલાવીને કામ કરે છે. એ જ બતાવે છે કે ભાજપ એક જ છે. અને કોંગ્રેસમાં તમને બધાને ખબર છે કે એકને ટિકિટ મળે એટલે કેટલા જણા રિસાય છે. જી, તો તમે કીધું કે હમણાં જે રિસાય છે, તો જે રિસાયેલા જે કાર્યકર્તાઓ છે એ કદાચ અપક્ષમાં કે કોઈ અન્ય પક્ષમાં જઈને ચૂંટણી લડે તો ભાજપને કોઈ ઇફેક્ટ પડે કે કેમ? ભાજપના કાર્યકર્તા કઈ રિસાય છે? સામેવાળા રિસાય છે. અમારા કાર્યકર્તા તો અપક્ષ લડતા બી નહીં, સામેવાળાની વાત છે. અમારા કાર્યકર્તાઓ તો કમિટેડ છે, એને ખબર જ છે કે ભાઈ મને ટિકિટ નહીં મળી તો મારે કામ કરવાનું છે. અને કોઈ આજે તમે જુઓ કે અમારા નેતાઓની વાત છે તો ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે ભાઈ 3 ટર્મ જેને થઈ હોય એ બીજા લોકોને ચાન્સ આપે.
જે લોકોને 60 વર્ષ થયા છે એ બીજા લોકોને ચાન્સ આપે છે. આટલી મોટી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ફોજ છે તો એમાં આપણને કંઈક ને કંઈક બીજું રિપ્લેસમેન્ટ આવે, યુવાનોને તક મળે અને એના માટે આ બધી પ્રક્રિયા. કોઈ કાર્યકર્તા માટે ભારતીય જનતા પાર્ટીને અણગમો કે અભાવ છે જ નહીં, પરંતુ એક નવા લોકોને તક મળે એના માટેની આ પ્રક્રિયા છે. અને આ વાત કોઈ પણ વિરોધ વગર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો આ વાતને સહર સ્વીકારે છે. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી માટે નવયુવાનોને કેટલી મોટી તક મળે છે. અમારા યુવા મોરચાના જે પ્રમુખ છે એની પણ અમે વયમર્યાદા 35 વર્ષ નક્કી કરી છે. અમારા મંડળ પ્રમુખ છે એની વયમર્યાદા 45 વર્ષ નક્કી કરી છે. અને આ બધી વાતોને સહર્ષ અમારા એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ સ્વીકારી છે. એવું કહી શકાય કે આ એક ભારતીય જનતા પાર્ટી એક નવી પેઢી તૈયાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી મેં કહ્યું એમ કે છેલ્લે કોંગ્રેસનો વિજય 1985માં થયો હતો. એ વાતને આજે તમે જુઓ તો 26 અને 15 એટલે લગભગ 41 વર્ષ પહેલાં, એટલે 1985ની વિધાનસભાની ચૂંટણીમાં 41 વર્ષ પહેલાં વિજય થયો હતો. હવે કદાચ 10-15 વર્ષનો કાર્યકર્તા હશે કે વ્યક્તિ હશે એને એવી ખબર હશે, એ સમજણ હોય એ વખતે. એટલે લગભગ 50-55 વર્ષ સુધીના લોકોને ખબર જ નહીં કે કોંગ્રેસ કોઈ વખત જીતી હતી. એ વાતને 41 વર્ષ જેવો મોટો ગાળો થઈ ગયો છે કે જેમાં કોંગ્રેસ જીતી એવું સમાચારમાં આવ્યું હોય. સંજયભાઈ, આ સાથે જ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી પણ છે. તો ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી એ આણંદ જિલ્લા ભાજપ માટે કેટલી ચેલેન્જિંગ છે? કોઈ ચેલેન્જિંગ નહીં, જીતેલા જ છીએ. જંગી બહુમતી, ઇતિહાસમાં સૌથી વધારે લીડથી આ જીતવાના જ છે. અને તમે પત્રકાર તરીકે કોઈને બી પૂછી લેજો, એક માણસ તમને એવો મળે કે કોંગ્રેસ જીતવાની છે. કેટલા મતથી જીતશો? આજ સુધીના ઇતિહાસની સૌથી મોટી લીડ હશે અમારી. 100%? 100% જીતવાના છે. આ સાથે જ એ પણ જાણવું છે મારે કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તો સોશિયલ મીડિયાની સામે ગ્રાઉન્ડ કેમ્પેનિંગ વધારે ઇફેક્ટ કરે છે કે સોશિયલ મીડિયા ઇફેક્ટ કરે છે? બંને જરૂરી છે. સોશિયલ મીડિયામાં હોવું જોઈએ. તમે કરેલા કામો લોકો સુધી પહોંચે એ જણાવવાની જવાબદારી છે. પરંતુ ખૂબ મોટો વર્ગ એવો છે કે જે સોશિયલ મીડિયા કરતાં ગ્રાઉન્ડમાં વધારે વિશ્વાસ કરે છે. એટલે બંને જરૂરી છે. સોશિયલ મીડિયા એકલું જ હોય અને ગ્રાઉન્ડ ના હોય તો એની દુર્દશા તમે બીજા લોકોની જોઈ છે. ભારતીય જનતા પાર્ટીનું સફળતાનું એકમાત્ર કારણ છે કે સોશિયલ મીડિયા પણ છે અને અમારા ગ્રાઉન્ડ ઉપર અમારો પગ પણ છે. સંજયભાઈ, ખાસ આ વખતે ઘણા બધા યુવાનો ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરવાના છે, એમને શું આહ્વાન કરશો તમે? આવો આપણે બધા સાથે મળીને 2047માં વિકસિત ભારત બને અને એનો સંકલ્પ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે કર્યો છે, આહ્વાન કર્યું છે, ત્યારે દરેક યુવાનોને મારી વિનંતી છે કે આપણે સાથે મળીને ભારતીય જનતા પાર્ટી થકી આપણે 2047ના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીએ, મોદી સાહેબના આહ્વાનને સ્વીકારીએ. શું ભાજપ ડેવલપમેન્ટ પર લડી રહી છે કે લીડરશિપ ફેસ ઉપર? અમારી પાસે બંને છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વૈશ્વિક ચહેરો અમારી પાસે છે, અનેક કાર્યકર્તાઓની ફોજ છે અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના સૂત્ર સાથે આટલા મોટા લાંબા સમયથી કરેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કામો છે. સંજયભાઈ, ઘણી વખત આપ સૌએ મીડિયામાં જોયું છે કે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીના ઘણા નેતા એવું કહે છે કે આ ભાજપ પ્રેશર પોલિટિક્સ કરે છે, તો આ અંગે તમે શું માનો છો? હવે એમને તો EVM જેવું છે, ચૂંટણી હારે એટલે પછી કાર્યકર્તાનો વાંક છે કે નેતાનો વાંક છે એવો વિષય એમના મનમાં સ્વાભાવિક છે કે એવું જ હોય એમને, કારણ કે બહાનું તો કાઢવું પડે. તો હવે પ્રેશર પોલિટિક્સમાં પણ એમનાથી કંટાળીને લોકો, આજે તમે જુઓ કે જે લોકોએ 40-41 વર્ષથી જીત નથી જોઈ, આજે 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને દૂર દૂર સુધી કશું દેખાતું નથી, તો સ્વાભાવિક છે કે એમના કાર્યકર્તાઓ ભાજપમાં આવે છે તો એ પોતાનું કંઈ ભૂલ છે સુધારવાને બદલે ભારતીય જનતા પાર્ટી આમ કરે છે, ભારતીય જનતા પાર્ટી આમ કરે. એટલે ભાઈ, તમે લોકો નાના છોકરાને અમે લઈ આવીએ છીએ, તમારા દિગ્ગજ નેતાઓ આવતા રહે છે, તમારા કાર્યકર્તાઓ આવતા રહે છે, તમારા અનેક ચૂંટણી લડેલા લોકો આવતા રહે છે. તમારી નીતિ રીતિ સરખી કરવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી
નો વાંક કાઢી અને એમાં તમને શું કોંગ્રેસને ફાયદો થશે એ અમને ખબર પડતી નથી. ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાના કાર્યકર્તાની વેલ્યુ થાય છે કે પછી આ બધી વાતો ખાલી મોટા નેતા સુધી સીમિત છે? આ સંજય પટેલ છે જ ને તમારી સામે. હું ખંભાત તાલુકાના ખૂબ દરિયા કિનારે આવેલા રાલજ ગામનો રહીશ છું અને રાલજ ગામથી આજે હું ધારાસભ્ય પણ બન્યો છું. આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બન્યો છું. કર્ણાવતી શહેરનો પ્રભારી પણ રહ્યો છું. તો હું જ દાખલો છું. મારે કોઈ મારા પરિવારમાં પોલિટિકલ બેકગ્રાઉન્ડ નહોતું અને એક કાર્યકર્તા તરીકે આજે મને પાર્ટીએ આટલા પદ સુધી પહોંચાડ્યો છે, તો હું જ એનું ઉદાહરણ છું. જી સંજયભાઈ, મારો એક છેલ્લો એક પ્રશ્ન હશે કે તમારા માટે, સંજય પટેલ માટે કાર્યકર્તા મહત્ત્વનો કે નેતા? દરેક ભારતીય જનતા પાર્ટીમાં દરેક વ્યક્તિ માટે કાર્યકર્તા જ મહત્ત્વનો છે અને દરેક મોટા નેતા હોય કે સામાન્ય બૂથનો કાર્યકર્તા હોય એ કાર્યકર્તા જ છે. એને જુદી જુદી જવાબદારી હોઈ શકે. જેવી રીતે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, મારી જવાબદારી હાલમાં આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની છે. જી સંજયભાઈ, એક વધુ એક પ્રશ્ન તમને પૂછી લઈશ. આણંદ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે કયા પરિણામને તમે આગાહી કરો છો? ગઈ વખત 8માંથી 7 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની હતી. જી. ગયા વખતે નગરપાલિકાની 11 નગરપાલિકાઓમાંથી 11 નગરપાલિકા ભાજપની હતી. જિલ્લા પંચાયતમાં 42માંથી 35 સીટો સાથે ભારતીય જનતા પાર્ટી બેઠેલી હતી. એ વખતે આણંદ જિલ્લામાં ફક્ત 2 જ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હતા, 5 ધારાસભ્ય કોંગ્રેસના હતા. અત્યારે 6 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, 1 કોંગ્રેસના છે. હવે તમે આમ સમીકરણ મારો ને તોય ખબર પડે કે પરિણામ શું આવવાનું છે. એવું શું લાગી રહ્યું છે તમને? કશું છે જ નહીં સામે. કોઈ દૂર દૂર સુધી એમની સત્તા આવશે એવું એમને પણ ખબર છે, પણ સ્વાભાવિક છે, બિચારા ના બોલે એ તો એમની મજબૂરી છે. અને પરિણામ આવશે એટલે અમારે તો ઈવીએમનું રેડી જ છે. આ સાથે જ છેલ્લી વાત, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે, લોકોને એક શું સંદેશ આપવા માગો છો સંજય પટેલ તરફથી? આવનાર સમયની અંદર સમગ્ર આણંદ જિલ્લાના તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આણંદ મહાનગર કે જે પહેલી વખત બન્યું છે, આ બધાનો વિકાસ જે થયો છે એનાથી વધારે સારો વિકાસ થાય. સાથે સાથે અમદાવાદ, સુરત, રાજકોટ જેવા વડોદરા જેવા મહાનગરોનો જે પ્રકારે વિકાસ થયો છે એનાથી પણ વધારે સારો વિકાસ આણંદ કરમસદ મહાનગરનો થાય અને સરદારભાઈ વલ્લભભાઈ પટેલ સાહેબના નામ સાથે જોડાયેલું આ કરમસદ આણંદ વિદ્યાનગરના સંયુક્ત રીતે થયું કરમસદ આણંદ નગરપાલિકા, એનું નામ સૌથી ઊંચું થાય. એ માટે આવો આપણે બધા સાથે મળીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈએ અને આણંદ જિલ્લો જે ખૂબ તાકાત સાથે આગળ વધી રહ્યો છે એથી પણ વધુ તાકાત સાથે આગળ વધે, લોકોની જનસુખાકારી વધે, લોકોનો વિશ્વાસ વધે, એ ભાવ સાથે આજે ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં કામ કરશે. મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ. આ હતા આપણી સાથે અત્યારે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સંજયભાઈ પટેલ, કે જેમના અધ્યક્ષસ્થાને પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેમણે સંપૂર્ણ રીતે ઇતિહાસમાં સૌથી મોટી જીતનો તેમણે આગાહી પણ કરી છે. બસ આવી જ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો. હું છું આપની સાથે આપનો મિત્ર મનન હિંગુ.